એ ભગવાન ઋષિ બોલો શું આ બધું હરખું કરો હું આવું છું કહો જો તમે તે મારો જવું પડશે ખેતરમાં ખેતરમાં શું કરવા જવું છે પાછું તમારે આ બાર દેખાતું નહીં માથા ઉપર શું દેખાતું નહીં આ ચેવું અંધાર્યું છે ઓહો એ તો વાદળ આવે રોજ કરે હ ઠેકોણું નહીં અત્યારે તો તમારે શું કરવા જવું હોય પેલું હુચેલ પડવું બપોરે ઢોકું બોકું ઠેકોણા તો પાડવું પડશે કે નકર ઢોરણ નું ખવડાવી જાય પેલા ફોન કરતો કઈ કોનો પાર આવી જાય નવરા થઈ જાવ આખો દાડો હું ખેતરમાં દોડ્યા હેડો ફોન કર્યો હા ટ્રેક્ટર વાળો ઝાકરી લઈને આવે ભરવા જ જવું છે ફરવા જવું એમ ઓહો તો આજ નવરું છે હા કરી દેજો ખેતર હવે આખો દાડો ખેતરમાં ના જાજા પતી ગયું હવે અલ્યા ભાઈ આ નકર લાંબુ તો પડક પટી ગયું કોઈ અને હવે જિંદગી જવું પટાઈ ગયું હો. થોડા દાડા મારે પિયર જવું તે જો કને હે રોચ્યો તમારે હંગા ખાવાનું હો અલ્યા મારું એ હું કોમ છે ઈ તારે કર ના તમારે હંગા તારે ખાવાનું પછી. તમારે એકલા ના મેલાય માર પણ રોટલા કોણ ઘડી ખવડાવ તમને પાછા આ બધાની કોણ ઢોર રાખશે હા એ તો હું કઈ જાય તમે હાલ જતા આવજો હેડજો એ તો હું કરે પછી અત્યારે હારું હેડો તમને બહુ ચિંતા થવા માંડી ઢોરોની તો ચિંતા તો કરવી જ પડે ને તાણે હા તમે ખેતરનું પાર મેલો પછી આપણે બીજી વાત કરશું જો હારું ભાઈ જપા કર્યા વગર રે જે કરતી હોય કરે જા સોની માની એ મને કોમ જવા કરો. દે યાર હેડો હું એ હંગા થાવ હેડજો તો પાર લઉં લઈ દઉં હેડજો કશું વાંધો નહીં એક કામ કર આ લે ધોકો પકડજે જા હેડ તું ખેતરમાં જા અને હું હોઈ જઉં જા હેડ હો તો આ હું ખેતરમાં આવું તો તમે ના પાડો હો અને હું આમ તો પાર મેલતા નહીં અને મને કહેતા નહીં લો પકડો તો તાણી એ ખેતરમાં બૈરવાનું હું કોમ છે બૈરાનું કોમ તો કોમ. કરીને વળી ઊંધો પડતો નહીં હા, કોઈ કરવડી. કોમ ના, નહીં ના. બૈરાનું કોમ નહીં ને હવે ઘઉં આવે ને વાઢવાનું એકલા કરજો બૈરા નહીં વાઢો ચાર અમે- લાવવાની તો એકલા વાઢજો બૈરા નહીં આવે અમે જ વાઢે તકુ ભેંસોને વાઢા હતા. ચારવા થાય તો એકલા વાઢજો બૈરા નહીં આવે તાણે એ ત્યાં ચેડી ના આવવાનું હોય તાણે એ તો સારું લાગતું પછી વળી આજનો દાડો આલુ હું ખેતર નવરું કરીને આવજો બસ રોજ નવરું ખેતર એટલે હા હેડો ભાઈ નવરું કરી નાખો તારા આ હવાર પડીને ખેતર ઉડી હેડ્યા મારો બધો ડોહો કોઈ ઓછો નહીં આ ડોહો કાલ તો હાથમાં ના આવ્યો હું પાછળ જઈ હતી પણ આ પાછો ફેર કલાક થી જો હે ને હજી વળ્યો નહીં હવે મારો કોમ હે ને હું પાછળ જવું હે મેળ પડે એમ નહીં એ ભાઈ હા કઈ નહીં તો જાય ભાઈ ઓમ તું આ અમાર ઘઉં વટાય એટલે ખેતરમાં જવું તો કોક દાડ તો ભાડી તો નથી હોત તે અમે અમાર નવા રહેવા આવ્યા આમ ઘઉં વધારે એમ હા અમાર ખેતર છે ને. તમાર તો તમે કોઈ નવા રહેવા ખેતર એટલે તો નવા એટલે એમ કે અમે ભાટિયામાં હમણાં જ ગયા છીએ. એટલે અમે બાર બીજે હતો હોવા. પણ અમારી પતિ જો ને એટલે અમારે અહીંયા નતું ફાવતું પછી અમે વળી ફેર બીજે વળી બોરે આવ્યા હો. દોરે આવો ઓહો હમણાં જ. સારું હા. ચમ આ તમારે તમારી થોડી હા મારી હોય ના આ તો મેં કોઈ દા ભાયા નહીં એટલે મેં પૂછ્યું મેં કોણ જાય હોય નવું એવું હોય એમ? હોવા. તે અમે તો હમણાં ખાસો મહિનો થયો એમ તો અમારે તો મેં તો તમને પહેલી વાર ભાયા મહિનો દોઢ મહિના જેવું થયું એમ? હમ. એટલે પહેલી વાર ભાયા ને એટલે એટલે મારા ઘરવાળા હાહુ ને બધા પહેલા ના આવ્યા હતા હા પણ હું તો મારા હારે મારા પિયર હતી કે હા તે હમણાં જ આવ્યું બરાબર એટલે પછી ચોઈ જુઓ તમે સારું સારું હો? યા. એ હા આઈડીન કોઈ દાડો ભારી નહીં જવા દે ના હોય તો ચલો ને ખેતરમાં બોધી દેવી આથી થોડી સાપરું કરીને શું બગાડે હલો બાબે હા જીગાભાઈ આવો. અમાર ભાઈ તમાર ભાઈ જ્યાં હો આપડે હુચેલ પડ્યું હો તે ટ્રેક્ટર આવો હતો કે નવો ડ્રાઈવર હતો કે બોતો ઉભો રહું તો આ એમ ઘરે જાય કે નવો ડ્રાઈવર છે કે નવી આંકવા વાળી છે હું તમે હું પરમદાર તમે કહેતા હતા ને તો હું તો પાછળ જઈ હતી પણ કોઈ નતું આપણે વર રાખો તે બરોબર નહીં એ ઈ જ જઈ હતી પાછળ પણ કોઈ હતું નહીં હવે તમારે જુઓ નજરમાં પડે કે વળી છે તો તું સંતાઈ જાય એ એ વાત સાચી છે પણ આ ડોહો હે ને એટલો હોશિયાર થઈ ગયો હે ને હાથમાં આવતો નહીં પણ તો તો વર રાખો કોકને બીજા રાખે હું શું ફોટા કહું? પાડી માર જોડે લાય એમ કહો તમે કદાચ પાડી જો ને તો મને ફોન કરી દેજો ને દોડતા બોલાવા આવજો હું ફટાફટ બે ને રંગે હાથે પકડી હા હો સારું જોવો તો હા શું હેડ્યા તા આ ખેતરમાં જ જવું તો તમે વર રાખજો સારું. હા ને દેખાય તો ઈ જ જ્યાં હે એ હા એ આ ચીકા ભાઈ કે કરે હો વર રાખો હું ના મિલ્યા વર રાખો હું ના મિલ્યા પણ ડોહો મારો બેટો હાથમાં આવતો નહીં આ ડોહાના શીખર ચાર સુધરતો જ નહીં આ ગામ વાળા મને માણસો કહેવા માંડ્યા મને શરમ આવે હવે તો જવાબ આલતા પૂછો તો મસ્ત છે મારું ધોરણ ખાવાની મજા આવી જા ચકાચક છે હા શિખર કેટલી વાર લાગશે તો કંટાળ્યો જેટલું જૂઠું બોલ બોલ કરવાનું પણ મારી ઓછી ડોહી છે કે વ્યાયામ કરે છે શું એને ખબર તો પડી જ લાગે કારણ કે કોકને આ તો કીધું હોય વળી આ તો એ વાત બની હે
શું વાત ને વાત તો જોવા જે થવું થશે પછી તો. અને હેરાન કરીને લોહી પીજી છે ને જિંદગી હેરાન કરી નાખ્યા હે. આયા આયા કેમ ઉપા હા હુચેલના ટેકરા ઉપર ચડવા જાવ છું તમે ઉપર બેસી જઈએ કેવા ઉપર બેસીને વાટ જોઈએ. આ હારી લપસણી જેવું બનાવ્યું હોય બેહી જ ના હોય તો એ તો લપસણી જ બનાવે લપસણી ખાવા. બોલો શું કરો કોઈ નહીં આ રહ્યા શું કરો તાર ચમ કાલ તો તમે જબર કરી ચમ? તાર કેટલી હું તો 2-3 કલાક વાટ જોઈ. પણ એ પાછો મારા માં કઈને આયા હતા એવું ઘેર હતું? મહેમાન આયા હતા હવે મારે આવું છે એવી રીતના ના ના વાત સાચી મહેમાન હતા એમ ઓવો અલ્યા ભાઈ મારે તો જબ્બર છે તું. ચમ? હું તો બોનું બનાવીને આવ્યો તો ડોશીને ઘર. હમ. તાર નકર મારી ઓછી હેડવાય નહીં તો કીધું જવાય ના દો. હંગાત તો નહીં આવી ડોસી ના ના ઓવો બાપા હું બોનું બનાવીને આવ્યો અત્યારે બોનું બનાવીને આવ્યો. શું બોલું બન્યા આ હુચેર ભરવાનું એમ કહું. તો તમે તો ઉભા રહ્યા હો એ તો કોઈ આ તો ખાલી ગપ્પો મારીને આવ્યો કોઈ આવતું નહીં બરાબર. એવું હા. તો અડધા બાકી હે ને હજુ તો હજુ આ બાકી છે, પછી તે તાર લઈ જજો લઈ જવા તો કહું જે બોલે. હવે તમારા ડોસી તો તમારે કેવી હતા ના હાલય ખરી અલ્યા એમાં કને કોઈ ખબર પડવાની શું પાચ્યું ને જેટલું પાચ્યું તો તમે તાણ ખેતરમાં બારોબાર મોકલાવો તો આણો એ તો નાખી દેવાના સગડા બગડા બોલજી કેટલી વાત. હા તો મને કહેજો તા હા ખોડા શું કર બીજું શાંતિ બધું. બસ હાલ તો શાંતિ હે ના ના વાત કાણવાળી આ તમારી થોડી મેર થઈ હવે ના ના હાર આમ બધું બધું કહેજો મને એમ તમે ડોસી કોઈ કહે ને મારા વિશે કોઈ ના ના ભાઈ કોઈ કહેતી નહીં આ ચો. પણ તમે એમ કહો કે વ્યામાં હોય એટલે કહો મારા વિશે કોઈ ખબર બબર તો નહીં પડી ગઈ એ તો એને તો ચોક કોને ઓળખ હા ડોશી તું અલે અનો આ રસ્તામાં સાપરું બી એ કનું હા કયું સાપરું. આ રસ્તામાં નેરિયા ઉપર રહ્યું ને ઓહો ઓહો એ કનું હા એ 2-3 ભેંસો બધેલી હોય ઓહો હા. એક નેરી પાડી હે ને તે બેસો હતી અને પૂને છે આમ જાડો ભીમ જેવો અને ઘાઘરો બાઘરો પહેર્યું છે ઓહો 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 મને તો કે બાયરી અમે અમે મેં કીધું હો આમ કેવો હતો આમ? બોલ બોલ કરતા હતા બોલ બોલ કરતો હતો ને? ઓહો બરાબર. જબર બોલતા હતા એ તને એ સાપરું મારું જ છે બાપા. એવું સાઈડ ઓછી તમારી હતી તાણ એ ડોશી હતી જેવી ખતરનાક. આ ઉપાડી કરી તમે તાણ પછી હવે મારા વિચારી નથી ને આ કરવું પડશે અને મને તો શું કે ખબર એ બાયડી તને તો કદી ભાડી નહીં ગઈ અને તો પછી મેં કીધું મેં હમણાં જ કહું અમે વાયકણ જ હમણાં જ આયા છીએ કહું. ઓહો ના ના હારું. આવું કીધું મેં સાચી વાત. તારે હવે શું કરવું તારે નહીં ઊભું રહેવું નકર કદાચ તમારા ડોશી ચેડો ચેડ આવશે તો વાત સાચી છે. વાત સાચી છે એવું બની શકે પાછું. નહીં અને બીક લાગે હ મારે યાર નાની છોડીને ખબર પડી જાય ને ઘરમાં તો મારે ઉપાધિ થઈ જાય ના ના વાત સાચી સાચી. આ તાને અમે જઈએ હાલ લેડો તાર મુયા આવો એ બાદ તેને હેડું જ કીધા. મારા હજુ પાછું ગામમાં જ આવવું હોય થોડું મારે ઈ થઈને જ ઘર આગળ સાથે ને હેરી દે. પણ રસ્તામાં સાપડું આવવાનું એ તો રસ્તો તો ભાઈ હવ નો હોય હવ હેડતું હોય રસ્તા એવું કઈ ઓછું હોય કઈ એમ નહીં કે આગળ ચેડા મોર આયા આ લોકો એવું કોઈ ન હોય હવ હવનો રસ્તો હોય તો રસ્તામાં તો 1000 ભાઈ હેડતા હોય 1000 બુનો હેડતો કોઈ ઓછું એવું હોય તાણ પછી હેડો તા તાણ હા ઓહો આવો હો ના ભાઈ કીધી હમણાં જતી હતી ને હા માં ઓહો ડોહો લોકો ફેરી હેડે અને પાછળ હેડી ગયો હો નક્કી આતો નહીં હોય હા જો કા જો ઈ તો જો ફેરી હેડા પાછળ ડોહા કરે જ હું છે અલ્યા ભાઈ પેલા જગલાની ઠાઠરી બંધાઈ ગઈ. ચમ પૂછ્યું તે ટ્રેક્ટર લઈને આવા નીકળે ને કેવો આમ થઈને ત્યાં થઈને ખોટો નાટકો બતાવે ને જીવો બાર ફોન કર્યો તે હવે એ નાટક હા. બતાવો હો કે તમે નાટક કરો તો ખબર પડતી નહીં ને અને શું નાટક આયા પાછો ભાઈ આ પેલી બઈ આગળ જતી હતી અને તમે પાછળ પાછળ હેડે આવતા હતા છે કોણ હતું? આ પેલી બઈ જતી હતી હમણાં તમારા આગળ અને તમે પાછળ પાછળ હેડે આવો ને કે કોણ ઓલે આયો તો આપડે બાજુ છે તો નહીં પેલો હા એ ભાગ વાવે ને મને તે રસ્તો તો હેડે છે આપડો હું તે હંગાત ચમ હેડતા હતા અલ્યા ભાઈ એ આગળ આવતો હું ચેડી આવતો તો મને હું એમાં બધી ખબર પડે હો મને હા તું તો ભણે આમ કોઈ બોલાય નહીં ભાઈ તું મને દોડી નહીં હું હા ગોડન આવે તો ડાયો તો છો કે હા આ તમારું કામ કરો જે હોય કોમ તો કરી રહ્યા અમે અમારું પંચાયત તમે કર્યા તમારું કામ પૂરું કરીને આવતા હોય તો તમે ફેર પાછું એનું એ ઊભું રાખ્યું પાછું પૂછેલું પેલાની ટ્રેક્ટર ની ખાટરી બંધાઈ ગઈ તો બીજા એમાં ટ્રેક્ટર ડોમત જો વાળાને ફોન થયો કરવો તો ને ના ભરીને આવતો તો ચાલે એ હુચેલ લઈને બેહી રહેવાનું ઘઉં લઈને નહીં બેહી રહ્યા અત્યાર સુધી એટલે હુચેલ લઈને બેહી રહેવાનું બોલો ભાઈ આ તો આવશે આ તો હવે કોઈ ના હારું, હોય મારા કોન્ટેક્ટમાં ને એક ભાઈ હ આપણા બાજુવાળા ખેતરવાળા નંબર આલ્યો તો એકદમ આપણે ટ્રેક્ટર બધું ભરાવાનું પેલો ઉકેળો ભરાવાનો હતો
એને હું બોલાઈ લઈ હો હવે તમારે ખેતર નહીં જવું હેડો હા હેડો બોલે લ્યો તા હો આવતા હેડ. હાય જોશી હવે તો હોજ પડી તાણ હવે ના હોય તો એટલે હોજ પડી તો રોજ પડે હોજ ચો આજ નવી પડી છે તમે ચમ આમ કરી રહ્યા અલ્યા ખાવા બાવાનું બનાવો એમ કઉ છું ખાવાનું બનાવો છો કોઈ ઘરમાં ના ના તે બોલી પડે રોજ પડે એટલે રોજ હવ ન હોજ પડે છે હું ખાવા બનાવવાની વાત કરું છું વાત પૂરી હોભરતી નહીં ડાયરેક્ટ ડબકો મારે છે અજણા હો હવાની વાત થઈ હે પેલા કરીને લખાઈને રાખ્યું હોય તમારે લેવા જવાનું ખબર નહીં આ પરમદાડા આવી હતી ખેતર આખું આ ખેતરમાં ત્યાં આ પગવાળી દઈ ખબર તો હો તમને ના ના વાત સાચી છે તો બધું શાક ને બધું લાવવાનું છે એ તો હું લઈ આવું છું અને શાક શીનું લાવવું જે તમારે ખાવું લેતા આવો આપણે બધું બટાકો ચાલશે કે નહીં ખાવામાં તો બટાકા તો બટા લાવ તાળ ધોળ ભોડાડી આખો દાડો તો પુલાવા લેતા આવ ગવાર બવાર લાવો પેડા લાવો અત્યારે અલ્યા ખવાય ગવાર ને મિલ એક બાજુ ગવાર મને ભાવતું નહીં તાણ ગવાર ને ગવાર જ ખવાડાવે એ જોશી હું વાત કહું હા તને પેલી એ ખબર અત્યારે તો હું ગામમાં જતો ને કાલ હમ તે પબ્લિક માર્યો છે કેટલી હેડ હોવે તે આપણે જવાનું આ ચૈત્ર મહિનાની પૂનમ આવે ને તે બધું આપણો પબ્લિક જાય છે પૂનમ ના આગલા દાડે હેડ છે એવું કરવું હોવા તું હેડીએ કે ભાઈ ના હું તો રિક્ષા એમાં આયા તમે તાર હેડજો હેડાય તો નકર એમને દર્શન કરીને આવતા રહીશ એવું મારા ભાઈ રિક્ષા મેલી હી કાઢ એ તો હરથી ઉઠી જવાનું તાર તાણ પાછી પછી? રિક્ષા કરી દેવા પણ રિક્ષામાં જઈને શું કરવાનું કોઈ કોમનું નહીં તો હેડાય તો નહીં તાર આટલું બધું મારથી હેડાતું હશે અલ્યા હું એકલો જો હેડતો તારું શું કામ સારું છે? એ જવાનો ટાઈમ થાય ને તાર જઈશું હેડજો તારે હારું. ખાવાનું કરો તાર પેટ ભરવાનું હ હાર હું જાઉં છું લેતા આવું શાકભાજી ને બધું હા બજાર એક કામ કરીએ હું આવું હેડો અંગાત અલ્યા ઈ હું કોમ છે તારું બજારમાં અઠવાડિયે 10 દાડાથી ગામમાં નહીં પગ મેલ્યો હેડો કા ના ના પેલા રવિવારે કોણ પકોડીયું ખાતો તું બજારમાં ઓહો અઠવાડિયું થયું એ ગયા તાણ રવિવારે પછી? જઈ હતી તાને આ પાછી કે હું તો જઈ જ નહીં બજાર જઈ જ નહીં પકોડીઓ ને બકોડીઓ ને બધું ખાવા તો લઈ દઉં છું તો ના પાડું છું. મહિનામાં એક વાર તો તાણ ખાય ના પછી? ખાય તાર પકોડી તમને ચમ નડી જાય છે? અને 10 દાડા હજુ તો રવિવાર જે ટાઈમ નહીં થયો હું આવું હેડો અંગાત નહીં આપવું કણ કોઈ હું આવું છું ફટાફટ તલમ ધડી તો દે શાકમાં ખબર પડશે લ્યો એટલે જિંદગી લાયા જઈએ છીએ તો એમાં હું નવાઈ છે શાક આજ લાવવું એમાં કોઈ નવાઈ ના લેવા જઈએ છીએ આજે હારું લેતા આવો હેડો તાણ પછી જલ્દી આવજો હા હારું હારું હેડો આવજો લઈને હેડો આવું છું. ફટાફટ એ બધું અને- થેલીને બધું તો બોધીને રાખ્યું હો ના ના રોટલીઓ બનાવ રોટલા હું તો રોટલી કરું રોટલા રોટલી કરવી હોય તો રોટ બોધો એમ કઉ છું આ તે બોધું હું હારું તાણ જઈને આવું ગામમાં જલ્દી આવજો પછી રોધવાન કરીએ વહેલા નવરું થવું હોય. એ તો વારે થાય થોડી ઘણી તો આ તાણ તો થાક લાગ્યો રોહાના ગમે તો જવાનું કહું કે ગામમાં આવું હંગાત તો કે ના ખેતરમાં આવું તો કે ના ચોય લઈ જ નહીં જતો ડોહો આ ડોહો ને હવે મને દોઢા જવાબો આલવા માંડ્યો હમણાં પેલી નવી આવી છે ને રહેવા કે ખેતરવાળી બાજુ ભાગ રાખ્યો હો મારો બેટો એની પાછળ હેડતો તો મારો તો રાખવું પડશે હું આ ડોહો હો ને પાછું 10 વર્ષ પહેલા કર્યું હતું ને એવું કાંડ કઈને ઉભો થઈ જશે ને મારે નેચું કાઢવાનો વારો આવશે પણ હાથમાં આવતો નહીં હાથમાં આવે ને થોડો આટલો હાથમાં આવી જાય ને તો એની ધૂળ કાઢી નાખું ખંચેરી નાખું અને હોમેલીને ખંચેરી નાખું છે કે ચઈ હો આ હ કે બીજી આ તો કે નવી રહેવા આવી તો હમણાં 3 દાડા મોટાર કોણ હતું હાથમાં તો આવશે કેટલા દાડા નહીં આવે લેટર આવે ને તો ઉધી ના હોય તો ને રોટ બધી રોટલી કરી નાખું બધું શું ડબો તો પેલા રોમાબાન ઘેર પડ્યો હોય પરમ દાડે ઉપાડીને આવતી હતી પગ ખાડામાં પડે પગ મળી જો ડબો ઈ મેધીને આવતી રહી ઉપડતો નતો તે અને બાજી લોટ પડ્યો તો 2 કિલો જેવો તો રોટલા ખાઈને ખાધા હતા રૂટી હવે તો પટી જાય લઈ ના હોય તો હવે ડોહો આવે ને હું ગમથી કહું હું રમાબાન તોથી ડબો લેતી આવું અને રોટલીઓ કરીને તૈયાર રાખું લખ જવા દે મહેનત કર આપણને તો એટલો ખાટલો ઢાળેલો દેખાય પણ કોઈ દેખાતું તો નથી લાગતું ના મને જવા દે કે મરી છો હોય હા તમે તો મારી ત્યાં ચમકો હો પણ મને બીવરાય એટલે હોય કણ શું કરો કણ હા કોઈ હતો નહીં પણ તમારે ઘેર અલ્યા બાપા તમે નીકળજો હું આ ગામમાં જઈને આવ્યો છું તમે જો હું દૂધ લેવા આવી હું અલ્યા દૂધ જો તેલ પીવા આપણે પેલી ડોસી આવશે તો અમે જોવા જવું તો અમને ધૂળ કાઢી નાખીએ ખુશી નહીં લાગતી નહીં તમારે વળી હુની પડી છે આ તો હું તમને દૂધના બોયને જોવા આવી હતી અલ્યા દૂધ એક બાજુ રાખો દૂધ ને બૂધ મેલો જપા છોડો અને વય શું લેવા આવવું પડે અને હું લાયા હો કર્યા લાયા હવે કરવાનું છે અંદર તે મને થોડું લઈ આલો તમે એ તો લઈ આલું છું પણ તમે એક કામ કરો હા. ડોસી આવી જશે તો અમને જબરજસ્ત જોવા જેવી થશે
ઘાટ આવે તો તમે તો તમારા ઘેર જતા રહો અને મારા ઘાટ આવે તો આ કરિયાણાની થેલી ખાલી કરીને લુગડા ભરીને જવાનો વારો આવશે અમે. તે એટલી બધી બીક રાખતી હોય તો પછી ના કોઈ માણસ સામું સંબંધ રખાય. અલ્યા પણ ઘેર તો ના આવરાય તાણ કોઈના. ચમ ના આવે આ હું દૂધ લેવા આવી થોડીક હું એ બોને આવી હું. અલ્યા હમણાંથી 2-3 દાડાથી ડોશી કાલે આમ જતો તો હું શેઠથી આવતો તો હું મારું તમને ના આવે તો કાલ સારું હતું. કાલ જોઈ જઈને ડોશી તમને એવી વાત જ કરતી હતી. બરોબર. કાલ હું હે ને કાલ તમને જોઈ જઈએ છીએ પછી આજ તો કાલે તમે રાતે તમે તો એ બાથી ના નીકળ્યા તો પરમ દાડે નતા તમે ઠેકાણે મતલબ મને જોવા તો જવા દે ઘેર કહું. પણ ડોશી કાલે એવી જ વાત કરતી હતી એટલે પછી હું વિચાર્યું કે હું હાલ નહીં જવું છું હવે. ચમ કાલ એમ કહેતી કે તમે એને ચેડી આવતા હતા શું હતું શું નતું એટલે હું વળી કહું મારે હું એ તો કે રસ્તો હો ગામનો હતો જ નીકળે. સારું પણ તમે હવે એક કામ કરો તમે જોઈ લીધા હોય તો હવે ઘેર જો કારણ કે ડોશી આવી જાય ને તો તમને જોવા જેવી થાય. થાકી જઈ હેરતે હેરતે આપડા રોમાભાઈ ડબ્બો હાચ્યો સારું છે મેં કીધું તું કે કાઢવો હોય તો કાઢજો કિલો જેવો લોટ જોવો તો કે ના લોટ તો નહીં જોઈ તો કે આમાં તો કે ઘઉં ઘણા કટાયા અને જઈ તો વળી કેવો હો કે 3 દાડે આયા હો કે હવે તો બેહો ચા પીવા બેહાડ દીધી એમાં કલાક કરી નાખ્યો. માં તો ડોહો આવી ગયો હશે ને ડોહો કહેશે કે આ ડોસી ચો જતી રહી ફૂનું મેલીને કે મને મેલ્યો ગમો ને આ ડોસી જતી રહી હશે ચોકરા ખોળવા ડોહાને તો ખબર નહીં કે ડબ્બો રોમાભાઈ ઘેર પડ્યો. લાય મને હે ને ડોહો ઘેર આવી એની પહેલા મને ઘેર પહોંચી જવા દે લોટ બળી ફટાફટ રોટલી ચાલુ કરી દો.